નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે સ્વ-અધ્યયન પોથી છે તેના ભાગ 5ની અંદર સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર 3 આપેલો છે સુભાષિતાની, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વ-અધ્યયન પોથી છે તેના ભાગ 5ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને PDF મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। એમાં પ્રશ્ન નંબર 1, શિક્ષક ભણાવેલ 2 શ્લોકોનું શ્રુત લેખન કરાવશે। તો અહીંયા સરસ મજાના આપણને 2 શ્લોકો આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। પૃથિવ્યામ ત્રીણિ રત્નાની જલમગ્નમ સુભાષિતમ મૂઢેઃ પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે ઉદ્યમઃ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પૃથિવ્યા કતિ રત્નાની, તો પૃથિવ્યામ ત્રીણિ રત્નાની, ગુણિનઃ જનાઃ કિમ કુર્વન્તિ, તો ગુણિનઃ જનાઃ નમન્તિ, સુપ્તસ્ય સિંહસ્ય મુખે કે ન પ્રવિશન્તિ, તો સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશન્તિ, કથમ પાદમ ન્યસેત, તો દ્રષ્ટિપૂતમ પાદમ ન્યસેત, મૂઢેઃ પાષાણખંડેષુ કિમ વિધીયતે, તો મૂઢે પાષાણખંડેષુ રત્નસંજ્ઞામ વિધીયતે। મિત્રો, ધોરણ 6 થી 8ની જે તમે જોઈ શકો છો કે બ્રહ્માસ્ત્ર બેચ છે તે લોન્ચ થઈ ચૂકી છે। હવે આ 5,500 રૂપિયાની બેચ અત્યારે મિત્રો આપણે માત્ર 1,265 રૂપિયામાં આપવા જઈ રહ્યા છીએ। 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ છે। 31/1/2023 સુધી આ ઓફર જે છે તે વેલિડ છે। તો અત્યારે જ આ કોર્સની અંદર જોઈન્ટ થઈ જજો, તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। મોબાઈલ નંબર છે 7046222254 અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। પ્રશ્ન નંબર 3, નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો। નમંતી ફલિનો વૃક્ષાઃ નમંતી ગુણિનો જનાઃ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન। બીજું ખાલી જગ્યા સાહસમ ધૈર્યઃ ખાલી જગ્યા પરાક્રમ ઉદ્યમઃ સાહસમ ધૈર્યઃ બુદ્ધિશક્તિઃ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃત ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મુગા અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુચેત્સામ ઉદારચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ પૃથિવ્યા ત્રીણિ રત્નાની જલમગ્નમ સુભાષિતમ મૂઢેઃ પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડેમાં પહેલું અયમ નિજઃ પરો વેતિ, તો જવાબ આવશે વસુધૈવ કુટુંબકમ। ષડેતે યત્ર વર્તન્તે, તો તત્ર દેવઃ સહાયકૃત। પૃથિવ્યા ત્રીણિ રત્નાની, તો જવાબ આવશે જલમગ્નમ સુભાષિતમ। નહીં સુપ્તસ્ય સિંહસ્ય, તો જવાબ આવશે પ્રવિશન્તિ મુખે મૃગા। શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ, તો જવાબ આવશે ન નર્મંતિ કદાચન। ઉદારચરિતાનામ તુ, તો જવાબ આવશે ગણના લઘુચેત્સા। ઉદ્યમ સાહસ ધૈર્યઃ, તો જવાબ આવશે બુદ્ધિ શક્તિ પરાક્રમઃ। નમંતી ફલિનો વૃક્ષ, તો નમંતી ગુણિનો જનાઃ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, શ્લોક પંક્તિની રચના કરો। મૂઢેઃ સુધાખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે, તો મૂઢેઃ પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે। દ્રષ્ટિપુતામ વેદત વાણીમ મનઃ પુતઃ સમાચરેત, તો જીહા પુતામ વદેત વાણી મનઃ પુતં સમાચરેત। પૃથિવ્યા ત્રીણિ પર્ણાની જલમગ્નમ સુભાષિતમ, તો પૃથિવ્યા ત્રીણિ રત્નાની જલમગ્નમ સુભાષિતમ। શુષ્ક વૃક્ષાશ્ચ દુર્વાશ્ચ ન નમંતિ કદાચન, તો શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતિ કદાચન। ત્યાર પછી 5મું, નહીં સપ્તસ્ય વ્યાઘ્રસ્ય પ્રવિશન્તિ મૃખે મૃગા, તો નહીં સપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મૃખે મૃગા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। ન્યાયઃ, તો ન્યાયાલય, તો યત્ર ન્યાયાલયઃ તત્ર ન્યાયાલયઃ। વિદ્યા વિદ્યાલયઃ, યત્ર વિદ્યા તત્ર વિદ્યાલયઃ। છાત્ર છાત્રાલયઃ, યત્ર છાત્રાઃ તત્ર છાત્રાલયઃ। હિમઃ હિમાલયઃ, યત્ર હિમઃ તત્ર હિમાલયઃ। ગ્રંથઃ ગ્રંથાલય, યત્ર ગ્રંથઃ તત્ર ગ્રંથાલયઃ। એવી રીતે અહીંયા ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો। પાષાણખંડઃ, તો પાષાણખંડાઃ પાષાણખંડસ્ય પાષાણખંડેષુ। જનઃ, તો જનાઃ જનસ્ય જનેષુ। છાત્રઃ, તો છાત્રઃ છાત્રસ્ય છાત્રેષુ। સિંહઃ, તો સિંહઃ સિંહસ્ય સિંહેષુ। મૃગઃ, તો મૃગાઃ મૃગસ્ય મૃગેષુ। એવી રીતે આપણે અહીંયા પરિવર્તન કરવાનું છે। ત્યાર પછી વિભક્તિનો પરિચય આપણને અહીંયા આપવામાં આવેલો છે। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે જે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 77 વિદ્યાર્થીઓને આપણે 77% ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યા છે। 5,500 રૂપિયાનો કોર્સ માત્ર 1,265 રૂપિયાની અંદર આપણે આપવા જઈ રહ્યા છે। મોબાઈલ નંબર છે 7046222254, એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ। તો જરૂરથી મિત્રો આજે આપણી બ્રહ્માસ્ત્ર બેચ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો તમારી પરીક્ષાની તૈયારી માટે, સાથે સાથે સમગ્ર સિલેબસ જે છે, સમગ્ર અભ્યાસક્રમ જે છે એની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે।